પનીર વગર મટર પનીર કેવી રીતે બનાવવું? ઓહો, રાતના 12 વાગ્યા ને તો મોબાઈલ મચેડી, અને અમને એવું કઈ આખો દિવસ મોબાઈલ મચેડવાથી આંખો ખરાબ થાય. દિવસે મોબાઈલ ચલાવતી આંખો ખરાબ થાય એટલે તો હું રાત્રે ચલાવું જો સાના મને હુઈ જો. મુકેશ અંબાણીના ખાતામાંથી પૈસા આપણા ખાતામાં કેવી રીતે લાવવા? એટલે થોડું શરીરમાં ધ્યાન આપ, જેટલી જાડી થઈ ગઈ હતી. થોડી એક્સરસાઇઝ કર, યોગા કર, ઘરનો થોડો કોમ કર. શરીર ઉપર નહીં જવાનું, વજનથી કોઈ મતલબ નહીં. જીભમાં તાકાત હોવી જોઈએ. જીભમાં એક શબ્દનો ઘા કરે ને તો તમારો આખો હાથમાં હલવા મળશે. સર તાકાત લડવાની તારા ઝઘડો કરાય, બોલો, લડવાની તાકાત હતી એટલે ચાલુ કરી. તારા ઝઘડો કરાય. વજનથી કોઈ મતલબ ના, આમાં તાકાત હોવી જોઈએ. આમાં 500 શરત રખાવીએ. હા, કેમ નહીં, પણ મારે કરવાનું હું? તમારે કહેવાનું કે આમાં લીંબુ કેટલા અને ટામેટા કેટલા, પણ શરત એક, તો તમે જીતો તો પૈસા મારા, હું જીતું તો તમારા. ઠીક હે, કશો વાંધો નહીં. જો આ 2 લીંબુ અને આ 3 ટામેટા. હું જીતી જઈશ. તું ચોથી જીતી જઈ. પેલામાં વાત કરી પૂરી વાપરો તમે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. તો તમે જીતો તો પૈસા મારા. આ પાણી લઈને આવી, જેમ પીવું હોય પીવો, ના પીવો તો કોઈ નહીં, મને કોઈ ફરક પડતો નહીં. ચા પડી હોય તો આપો, ના પડી હોય તો કોઈ નહીં, મને કોઈ ફરક પડતો નહીં. આ ચા પડી હતી લઈને આવી, જેમ પીવી હોય પીવો, ના પીવે તો કોઈ નહીં, મને કોઈ ફરક પડતો નહીં. બહાર માર્કેટમાં જવું, જેને આવવું હોય આવો, ના આવવું હોય તો કોઈ નહીં, મને કોઈ ફરક પડતો નહીં. એડા કઈ ને તે માર્કેટ જતી, આવું બધું વસ્તુ અમે લાવવાનું છે ને આપણને ફરક પડે, એમના પૈસા વપરાવાના. હું માર્કેટ જવા તૈયાર હું, જેને આવું હોય એડ. મારો માર્કેટ જવાનો મૂડ નહીં, જેને જવું હોય જાય, મને કોઈ ફરક પડતો નહીં. હા, આપણી જિંદગીમાંથી એક દાડો જ ગાયબ થઈ ગયો. ના હોય. અરે હું ના હોય, ખરેખર કોઈ એક દાડો જ ગાયબ થઈ ગયો. એ કેવી રીતે? જો હું સોમવારે રાતે ખાધું, પછી ખાઈને ઊંઘ્યો, તે મંગળવાર તો આવ્યો, ડાયરેક્ટ બુધવારે જ ઉઠ્યો. હા, એમાં તો એવું હતું કે મારે મંગળવારે ઉપવાસ હતો ને, તે મેં સોમવાર રાતે ખીચડી બનાવી હતી ને, એમાં 3 ઊંઘની ગોળીઓ બનાવી દીધી. બુધવારે એક જણનું ખાવાનું છે બનાવ પાછું મંગળવારે. કરુણા, હા, હું તને 4 સવાલ પૂછું, તું એને સાચા જવાબ આપો ને તો તને 500 રૂપિયા આપું. અત્યારે નહીં, પેલા જવાબ આપો ને પછી મળો. પૂછો તાર. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. હા, રાણકી વાવ ક્યાં આવી? પાટણમાં. ઠીક હે. કાલે શેનું શાક બનાવ્યું તું રાતે? દૂધીનું. ઠીક હે. મારા પાકીટમાં પૈસા પડ્યા હતા, એ ચો મૂક્યા દઈએ? દાળના ડબ્બામાં. એ તમારા નહીં, એ તો મારા. એ તો મારા.